अच्छा તમને પીઠ પાછળ ગાંઠ છે એ કેટલા ટાઈમથી છે? તો સાહેબ મને તો 4 વર્ષ પહેલા. ઓકે, 4 વર્ષ. નાનકડું હતું, હાવ ઝીણું. બરાબર. પછી ધીમે ધીમે હવે મોટું થયું. અને આ જે લાલાશ થઈ ગયું છે એ કેટલા ટાઈમથી છે? એ લગભગ હમણાં હું આ બેનને બતાવ્યું, મને દુખાવો થયો ને 7 તારીખે, ત્યાંથી પછી મને બતાવવાનું કીધું તું. મને કે શાંતિથી તમે ફ્રી પડો એટલે સાહેબને બતાવી આવો. એટલે મેં કીધું જે રીતના મેં ચેક કર્યું એ પ્રમાણે આપણા શરીરમાં ચામડીના નીચેના લેયરમાં ઘણીવાર આવી નાની નાની ગાંઠો, કાં તો ચરબીની ગાંઠો કહીએ, કાં તો રસોળી કહેતા હોઈએ, કાં તો આ ટાઈપની નાની ગાંઠો, સાદી ગાંઠો હોતી હોય છે. જ્યારે એની સાઈઝ નાની હોય પ્લસ એ કંઈ દુખાવો ના કરતી હોય તો આપણે રાહ જોતા હોઈએ છીએ કે કંઈક સાઈઝ વધે અથવા તમને કંઈક તકલીફ થાય, લાલાશપણું થાય, તાવ આવે, દુખાવા લાગે, એવું કંઈ થાય તો પછી એનું કંઈક કરીશું. તો હવે એવું થયું છે કે એની અંદર એની સાઈઝ પણ વધી છે. હવે તો લગભગ 2.5-3 સેન્ટીમીટરની મોટી થઈ ગઈ છે, પ્લસ ઉપર લાલાશ થઈ ગયું છે. લાલાશ થવાનું કારણ એ છે કે એની અંદર ઇન્ફેક્શન થયું છે. નોર્મલી આવી ગાંઠો કેવી હોય કે ચામડીના નીચેની જે આપણે પરસેવાની જે ગ્રંથિ હોય ને એની ગાંઠ થતી હોય. પરસેવો જે બહાર આવતો એનો રસ્તો બ્લોક થઈ જાય એટલે બધો પરસેવો તે જમા થાય અને પછી જમા થતા થતા એની સાઈઝ વધે અને એની અંદર જયારે ઇન્ફેક્શન થાય ત્યારે આવું થતું હોય જેવું તમને થઈ રહ્યું છે. દવાથી મટે એવું નથી, આવી ગાંઠને કાઢવી જ પડે. ડાયાબિટીસ કેવું કંઈ નથી. ઘણીવાર જે લોકોને ડાયાબિટીસ હોય એમાં બી આવા ઇન્ફેક્શન થવાના ચાન્સ રહેતા હોય છે.